અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં ઈદે મિલાદ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દુનિયામાં શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપનારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, ટીટોઈ, મેઘરજ, સાઠંભા, વડાગામ, ભિલોડા સહિતના વિસ્તારોમાં ઈદે મિલાદના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મોડાસા શહેરમાં કસ્બા હુસૈની મસ્જિદ, શાહીકોટ મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, વહોરવાડ, સૈયદવાડા, મખદૂમ સાહેબના મઝાર, અમન પાર્ક, નક્શબંધ અને સહારા મસ્જિદ સહિતના સ્થળોએ બાલ મુબારકના દર્શન રાખવામાં આવ્યા હતા. બાલ મુબારકના દર્શન માટે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાના બાળકો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે દાવતે ઇસ્લામી દ્વારા ફૈઝાને મદીના મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાયા હતા. શહેરના મુસ્લિમ વિસ્તારોમાં નિયત રૂટ પરથી જુલુસ પસાર થયું હતું. જુલુસ દરમિયાન રખડતા પશુઓને કારણે કોઈ તકલીફ ન સર્જાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા પશુ નિયંત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. બીજી તરફ ઈદે મિલાદના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, મોડાસા, અરવલ્લી, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું સોયબેન જત્રા, કોર્પોરેટર, મોડાસા નગરપાલિકા. આજ રોજ ઈદે મિલાદનો તહેવાર સમગ્ર ભારત દેશમાં મનાવવામાં આવી રહ્યો છે. એમ આજે હુજુર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે. એમને જન્મદિવસ નિમિત્તે તમામ મસ્જિદોના અંદર બાલ મુબારકની જાહેરાત કરવામાં આવે છે. સાથે સાથે મોડાસાના સમગ્ર મુસ્લિમ સમાજ અને ભારત દેશના મુસ્લિમ બિરાદરને લાલાભાઈ કોર્પોરેટર તરફથી દિલી મુબારક અને શુભેચ્છાઓ પાઠવે છે. સાથે સાથે એમની યાદમાં શાંતિનો પેગામ આપવા માટે જે શાંતિનો ઉપદેશ આપ્યો હતો એ બાબતે સમગ્ર સવારના જુલુસ નાના બાળકોને કર્યો હતો. એમાં અને સાંજે બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી દાવત ઇસ્લામીનો જુલુસ નીકળશે. એમાં મોડાસા નગરપાલિકા દ્વારા બાઇક સ્ટેન્ડ જે રખડતા પશુઓ છે તે માટે બાઇક સ્ટેન્ડમાં 100થી વધારે વ્યક્તિઓ કર્મચારીઓ હાજર રાખવામાં આવ્યા છે. સાથે સાથે પોલીસ પ્રશાસન પણ જગ્યા ઉપર બાઇક સ્ટેન્ડ રાખવામાં આવેલ છે. એ ઉપરાંત આપને કોઈપણ જગ્યાએ એવું લાગે કે આવું કોઈ ઘટના જેવું લાગે છે તો અમારા જરૂરથી અમને ટેલિફોનિક સંપર્ક કરશો, જેનાથી અમે આ બનાવ અથવા અકસ્માતો તમે અટકાવી શકીએ. જય હિન્દ, જય ભારત. अल्हम्दुलिल्लाह आज ईद मिलादुन्नबी यानी प्रॉफेट मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम का बर्थडे पूरी दुनिया के अंदर जिन्होंने इंसानियत का पाठ पढ़ाया, इंसानियत का दर्स दिया और पूरी दुनिया के अंदर जिन्होंने सिखाया कि किस तरह रिश्तेदारों के साथ, पड़ोसियों के साथ, अपने मुल्क व वतन बिलखुसूस अपने मोहल्ले के साथ किस तरह व्यवहार होना चाहिए, किस तरह रहना चाहिए, ये पूरी ज़िंदगी का पाठ जिस नबी आखिरुज़्ज़मा सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने सिखाया था, आज उसी नबी आखिरुज़्ज़मा सल्लल्लाहु ताला अलैहि वसल्लम यानी प्रॉफेट मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम का जन्मदिन है, जिसे मुसलमान बड़ी खुशी के साथ और बड़े एहतमाम के साथ मनाते हैं, करते हैं. और बिलखुसूस इस दिन सुबह से लेकर शाम तक नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम के हैर मुबारक यानी बाल मुबारक, मुँह मुबारक शरीफ की पूरे दिन तमाम मसाजिदों में ज़ियारत होती है, जिससे अकीदतमंद जोक दर जोक, जिसमें इत्तेहाद इत्तेफाक का माहौल रहता है. सारे लोग नबी पाक के मुँह मुबारक की ज़ियारत करते हैं. तो आज अल्हम्दुलिल्लाह ईद मिलादुन्नबी है यानी प्रॉफेट मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम की जन्मदिन, बर्थडे का दिन है. और ये बड़ी बाबरकत और बरकतों वाला और रहमतों वाला दिन.